આજે આપણે પનીર અંગારા બનાવવાના છે. બિલકુલ બહાર જેવો જ ટેસ્ટ લાગવાનો છે. તમે મારી રેસીપીથી બનાવશો તો તમને ખબર જ નહીં પડે કે ઘરે જમતા છે કે બહાર. એકદમ સરળ રીતે અને સિમ્પલ. એક કઢાઈ લઈશું. કઢાઈમાં થોડું તેલ અને કાંદાને ફ્રાય થવા દેવાના છે. ત્યારબાદ આપણે કાંદાને હલાવી દઈશું. એની અંદર આપણે શિમલા મરચાં નાખવાના છે, તેને પણ મિક્સ કરી દઈશું. ત્યાં પછી ટામેટાને પણ મિક્સ કરી દેવાના છે. મિક્સ કરી દીધા પછી થોડી વાર થવા દઈશું. હવે એની અંદર આપણે થોડું લાલ મરચું, હળદર, ગરમ મસાલો, કાળા મરીનો પાવડર અને બધાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યાં પછી સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે. આદુ લસણ મરચાંની પેસ્ટ લઈશું. મેં 1 જ ચમચી લીધેલી છે. હવે બધાને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. દળેલું જીરું નાખીશું. થોડુંક પાણી નાખીશું આપણે અને સારી રીતે મિક્સ કરી દઈશું એકદમ. ત્યાં પછી એને ઢાંકી દઈશું આપણે. ઢાંકી દીધા પછી 5 મિનિટ રહીને ચેક કરીશું. હવે એને હલાવી દઈશું આપણે પાછા. હવે એની અંદર આપણે પનીરના ટુકડા મિક્સ કરી દેવાના છે અને પાછા ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું. પાંચ મિનિટ રહીને ચેક કરશું તો આપણું પનીર અંગારા રેડી છે. એકદમ બહાર જેવો ટેસ્ટ લાગશે અને રોટલી સાથે એકદમ મજા પડી જશે. બાય. લાઈક કરજો. બેલ આઇકન બટન જરૂર દબાવજો.